ધોરણ 11 ચેપ્ટર 3 ટોપિક છે 3.4 સદિશોનો સરવાળો અને બાદબાકી. તો એમાં સદિશોના સરવાળો આપણે જોવાના છે હાલ. તો સદિશોના સરવાળા કેટલી રીતે થાય છે? તો બે રીતે થાય છે. એક છે ભૌમિતિક રીત. સદિશોનો સરવાળો કેટલી રીતે થાય છે? એક છે ભૌમિતિક રીત અને બીજી રીત છે બેઝિક રીત. બે રીતો છે. બેઝિક રીત, તો બેઝિક રીત એટલે ડાયરેક્ટ સરવાળો કરવાનો હોય, એની બેઝિક રીત કહેવાય. એ આપણે પછી જોવાના છીએ. સરવાળો બાદબાકી પૂરું થઈ જાય પછી ફરીથી સદિશોના સરવાળા માટે આપણે બેઝિક રીત જોઈશું. તો ભૌમિતિક રીત એટલે એને બીજું છે કઈ નામ આપશે? આલેખવાળી રીત. આલેખની રીત શું કહેવાય છે? આલેખની રીત. તો અહીંયા તમારે સદિશોના સરવાળા કરવાના છે. સદિશોના સરવાળા બે રીતો છે, ભૌમિતિક રીત, બેઝિક રીત, આલેખની રીત. એટલે કે ભૌમિતિકની રીતને જ આલેખની રીત કહે છે અને બીજી છે બેઝિક રીત. તો ભૌમિતિક રીતના પણ અંદર બે પ્રકાર છે. તો બે પ્રકાર કયા છે? તો એક છે ત્રિકોણની રીત. કઈ છે? ત્રિકોણની રીત. અને બીજી રીત કઈ છે? આની જ રીત છે બીજી રીત કઈ છે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો આલેખની રીતના અંદર બે પ્રકાર જોવા મળે છે, એક ત્રિકોણની રીત અને બીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સૌથી પહેલા આપણે ત્રિકોણની રીત જોઈશું. કઈ રીત જોઈશું? ત્રિકોણની રીત. તો શું કરવાનું છે ત્રિકોણની રીતના અંદર? તો આપણે પહેલા કોઈ બે સદિશો લઈ લઈશું. કોઈ સદિશો લઈ લઈએ. તો ધારો કે કોઈ એ સદિશ આ દિશામાં ગતિ કરે છે, આ દિશામાં, અને અહીંયા એ સદિશ છે. એ સદિશ આ રીતે આપેલો છે અને કોઈ સદિશ બી આ રીતે આપેલો છે. આ બે અલગ અલગ સદિશો મૂકેલા છે. હવે આ બંનેનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો શું કરવાનું સરવાળા માટે? તો આકૃતિમાં આ જે આકૃતિ છે, માની લો કોઈ આકૃતિ એ છે, તો આકૃતિના અંદર તમને એ સદિશ અને બી સદિશ દર્શાવેલા છે. અને એના મૂલ્ય અને એ સદિશ અને બી સદિશના મૂલ્ય જે એની લંબાઈ છે એના સમપ્રમાણમાં હોય. અને ફૂલપટ્ટીથી તમે દોરી હોય આકૃતિ, તો અહીંયા માની લો કે 3 સેન્ટીમીટર છે, તો આનું મૂલ્ય 3 સેન્ટીમીટર, 5 હોય તો 5 મૂલ્ય હોય. તો જેટલી લંબાઈ હોય એ સદિશનું એનું મૂલ્ય હોય. તેવી જ રીતે બી સદિશનું પણ એના લંબાઈના સમપ્રમાણ હોય છે અને તેની દિશા જે બાજુ તીર હોય એ બાજુ એની દિશા હોય છે. હવે આપણે શું કરવાનું છે? એ અને બી સદિશનો સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? બિંદુ ઓ લઈ લઈશું. તો અહીંયા બિંદુ ઓ લઈ લીધું. સૌથી પહેલા શું કરવાનું? બિંદુ ઓ લેવાનું. પછી બિંદુ ઓ માંથી સદિશ એના મૂલ્યનો અને એની દિશામાંનો સદિશ ઓપી દોરો. એના મૂલ્યનો અને એની દિશામાંનો સદિશ ઓપી દોરો. પણ બિંદુ ઓ ઉપર એ સદિશનું પૂછ, આ પૂછવાળો ભાગ અહીંયા રહેશે, પૂછવાળો, અને શીર્ષવાળો ભાગ એની દિશામાં રહેશે. તો આ તમે કયો? ઓપી સદિશ દોર્યો. આ ઓ અને પી. આ મૂલ્ય કયું છે? એ સદિશ. એ સદિશનું જે દિશામાં હોય એ દિશામાં દોરવાનું. આ રીતના છે તો આ રીતના દોરવાનું. બી આ છે તો બી એ રીતે દોરવાનું. હવે શું કરવાનું? આ થઈ ગયું એ સદિશના. હવે બી સદિશ છે ક્યાં મૂકવાનું? બી સદિશ. તો બી સદિશ એ સદિશના શીર્ષમાંથી બી સદિશના મૂલ્યનો અને બીની દિશામાંનો પીક્યુ સદિશ દોરો. તો પીક્યુ સદિશ દોરવાનું છે. પણ બી સદિશ એ સદિશની દિશામાંના એ સદિશના શીર્ષ પર બી સદિશનું પૂછ રહે. એટલે પૂછ એટલે આ ભાગ રહે. આ પૂછ કહેવાય, એના શીર્ષ કહેવાય. તીરવાળો ભાગ શીર્ષ કહેવાય. તો એ સદિશના શીર્ષ પર બી સદિશનું પૂછ એટલે આ પૂછ રહે. આ રીતના. એવી રીતે અહીંયા તમારે શું કરવાનું છે? બી સદિશ મૂકવાનો છે અને પીક્યુ સદિશ દોરો. તો આ બી સદિશ થઈ ગયો. જો ઉપર તીર છે તો ઉપર તીર રીતના દોરો. આ થઈ ગયું. એ સદિશ પણ દોરાઈ ગયો અને બી સદિશ પણ દોરાઈ ગયો. હવે આપણે સરવાળો કરવાનો છે. તો એ સદિશનું પૂછ, આ એ સદિશ છે એનો આ પૂછ કહેવાય. પૂછ અને બી સદિશના શીર્ષ, બી સદિશનું તીરવાળો ભાગ હોય એને શું કહેવાય? શીર્ષ કહેવાય. એ સદિશના પૂછ અને બી સદિશના શીર્ષને જોડતો સદિશ દોરો. તો આ જોડતો સદિશ દોરીએ એને શું કહેવાય? પરિણામી સદિશ કહે છે. તો પરિણામી સદિશ આર કહેવાય છે. પરિણામી સદિશ આર. તો આ જે કર્યું એ સરવાળો, તો આ આર મળી ગયો. તો હવે શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા ઉપી સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈ લીધું? ઉપી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ. ત્યાર પછી પીક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લઈ લીધું? બી સદિશ મળી ગઈ. હવે સરવાળો કરવાનો છે અને ઓક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર. ઓક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ, પરિણામી સદિશ. તો હવે આ બંનેનો સરવાળો કરે એ પ્લસ બી, તમને પરિણામી સદિશ કયો મળે? તો ઓક્યુ સદિશ. તો અહીંયા ઓક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ ઓપી સદિશ પ્લસ પીક્યુ સદિશ. તો અહીંયા ઓક્યુ સદિશ કયો છે? પરિણામી સદિશ આર. ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ. તો તમને સરવાળો મળી ગયો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ આર સદિશ. તો અહીંયા જુઓ તમને ત્રિકોણ દેખાય છે? ત્રિકોણ આ ભાગ અહીંયાથી આ આમ દોરો અને અહીંયા દોરો. તો આ રીતના શું બની ગયું? તમારો ત્રિકોણ બની ગયો છે.
તો અહીંયા બે સદિશોના સરવાળો કરતા પરિણામી સદિશ આર મળે છે. બે સદિશોના સરવાળા કરતા પરિણામી સદિશ આર મળે છે અને ત્રિકોણની રચના થાય છે. શું થાય છે ભાઈ? ત્રિકોણની રચના થાય છે. તો આ રીતને આપણે શું કહે છે? ત્રિકોણની રચના થતી હોવાથી આ રીતને આપણે શું કહે છે? ત્રિકોણની રીત કહે છે. ત્રિકોણની રીત કહે છે. ખબર પડી ગઈ? તો આ હતું આપણું ત્રિકોણની રીત. હવે બીજો ભાગ જોઈએ આપણે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આ રીત પણ ઈજી જ છે, બંને રીતો એક જ સમાન છે. હવે અહીંયા શું કરવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનું છે. તો હવે આ જ સદિશ છે, એ જ સદિશનું આપણે કરીશું. આ સદિશ આપેલા છે, એ સદિશ અને બી સદિશ, એ સદિશ અને બી સદિશનું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનું છે. તો હવે શું કરશું? તો જેમ પેલામાં ઓ બિંદુ લીધું હતું, તો અહીંયા તમારે એ રીતના એ સદિશ અને બી સદિશ આપેલા છે. તો અહીંયા એવું કરતા પહેલા આપણે ડ્રો જ કરી દઈએ, એ સદિશ અને બી સદિશ. તો અહીંયા આ તમને સદિશ એ સદિશ આપેલો છે અને આ રીતે તમને બી સદિશ આપેલા છે. તો એ સદિશ અને બી સદિશ આપેલા છે. હવે તેમનો સરવાળો કરવા માટે આપણે શું કરીશું? અહીંયા શું કરતા હતા? ઓ બિંદુ લેતા હતા અને અહીંયા એ સદિશ મૂકવાનું, એ સદિશના પૂછ પર બી સદિશનો પૂછ મૂકી અને સરવાળો કરવાનો હતો. અહીંયા થોડું અલગ છે. તો અહીંયા શું કરવાનું છે? તેમનો સરવાળો કરવા માટે બંને સદિશોના પૂછ ઓ બિંદુ પર મૂકવાના છે. એક જ બિંદુ પર ઓ બિંદુ પર મૂકીશું. તો હવે ઓ બિંદુ લઈ લઈએ. હવે બંને સદિશોના પૂછ એટલે આ ભાગ, તો એ એક જ બિંદુ પર મૂકીશું. તો આ એ સદિશ મૂકીશું અને અહીંયા આ રીતના બી સદિશ મૂકીશું. બી સદિશ મુકાઈ ગયો, એ સદિશ મુકાઈ ગયો અને બી સદિશ પણ મુકાઈ ગયો. એક જ બિંદુ ઓ પર મૂકવાના છે, પર લાવીશું. હવે આપણે એ સદિશના શીર્ષમાંથી, તો આ એ સદિશનું શીર્ષ કહેવાય. એ સદિશનું પૂછ, એ સદિશનું શીર્ષ, બી સદિશનું શીર્ષ, બી સદિશનું પૂછ. એ સદિશના શીર્ષમાંથી બીને સમાંતર, એટલે બીને સમાંતર તમે આ રીતના બી દોરેલું હોય એને આ રીતના ડ્રો કરો, એને સમાંતર કહેવાય. અથવા આ રીતના ડ્રો કરેલું હોય આ રીતના દોરો તમે, તો એ સમાંતર કહેવાય. તો બી એ સદિશનું શીર્ષ છે. હવે તમારે બી ને સમાંતર દોરવાનું છે. તો બી કયું છે? બી આ રીતના ઊભી લાઈન છે. તો તમારે આ રીતના ઊભી લાઈન ડ્રો કરવી પડે. તો આ ડોટ ડોટ કરી દીધી. તો એ સદિશના શીર્ષમાંથી બીને સમાંતર, એના શીર્ષમાંથી બીને સમાંતર એક રેખા દોરીશું. તથા બીજું શું કરીશું? બીના શીર્ષમાંથી એને સમાંતર રેખા દોરીશું. આ રેખા દોરી દીધી, તો રેખા પણ આપણે દોરી દીધી. અહીંયા જુઓ, તમારે ચતુષ્કોણ દેખાય છે, આ રીતના ભાગ, આ ભાગ દેખાય છે. તો આ શું બની ગયો? ચતુષ્કોણ બની ગયો છે. એ સદિશ અને બી સદિશ, આ એના શીર્ષમાંથી બીને સમાંતર જેટલો દોર્યો હોય, તો બીનું જેટલું મૂલ્ય હોય એટલું જ આ મૂલ્ય હોય. તો તમે અહીંયા બી સદિશના વાપરી શકો છો. અને એનું મૂલ્ય જેટલું હોય એટલું જ આનું મૂલ્ય હોય. એટલા લંબાઈનું તમે સમાંતર સદિશ દોરેલું છે. તો અહીંયા એ સદિશ, તો અહીંયા એ સદિશ, આ બી હોય તો આ બી, આ થઈ ગયું. હવે રેખા આટલું થઈ ગયું. અને ચતુષ્કોણ કયો બની ગયો? ઓ. અહીંયા નામ આપવાના રહી ગયા છે. તો અહીંયા આપણે નામ શું આપીશું? ઓ ક્યુ એસ, અહીંયા એસ નામ આપી દઈએ અને પી નામ આપી દઈએ. ઓપી સદિશ, ઓક્યુ સદિશ અને ઓએસ સદિશ. આ થઈ ગયું. હવે જે બિંદુ પર આ બંને સદિશો એક જ રેખાને એકબીજાને છેદે છે તેને ઉગમ બિંદુ ઓ નામ આપી દીધું. ઓ સાથે જોડી દો. આ બંને રેખાઓ જે આપણે સમાંતર રેખાઓ દોરી, એમાંથી સમાંતર અને બીને સમાંતર અને એને સમાંતર જે રેખા દોરી, હવે એને એસ નામ આપી દીધું. હવે એને શું કરવાનું છે? ઉગમ બિંદુ સાથે જોડી દો. તો આ રીતના આપણે ઉગમ બિંદુ સાથે જોડી દીધી. તો પરિણામી સદિશ આર મળ્યું તમને. તો આ જે મળે એ શું મળે? પરિણામી સદિશ આર મળે. આ ડોટ ડોટ વાળી લાઈન છે, ડોટ ડોટ વાળી લાઈન છે. આ થઈ ગયું. હવે ઉગમ બિંદુ ઓ અને છેદન બિંદુ એસ સુધી દોરેલ વિકર્ણ ઓએસ ની દિશા મળે છે. આ શું કર્યું? વિકર્ણ દોર્યું તો આપણે ઓએસ ની દિશા મળી ગઈ છે. હવે આકૃતિ અહીંયા આપણે આ જે ડ્રો કરી છે એને આપણે 3 ભાગમાં તોડી શકીએ છીએ. તો કઈ રીતે? તો આપણે જે રીતે પહેલા દોરી હતી એ રીતે આપણે 3 ભાગ દોરી દઈએ આને. તો કઈ રીતે આપણે આ દોર્યું? તો અહીંયા જુઓ, આપણે એ સદિશ અને બી સદિશને એક જ બિંદુ ઓ પર લીધું હતું. તો ઓ બિંદુ એક જ પૂછવું હોવું જોઈએ બંનેને. તો અહીંયા આ પી નામ આપી દીધું, આ એ સદિશ દોર્યું. બંનેને એક જ, એ સદિશ અને બી સદિશ બંનેના પૂછ એક જ બિંદુ પર મૂકવાના. તો ઓ પર મૂકી દીધે આ રીતના. આ બી સદિશ થઈ ગઈ અને નામ આપી દેવાનું ઓક્યુ સદિશ. આ પહેલો ભાગ આ થઈ ગયું. આકૃતિ એ નામ આપી દીધું, આકૃતિ એ નામ આપી દીધી. હવે બીજો ભાગ દોરી. તો આ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? સમાંતર દોરવાનું છે. તો આટલી આકૃતિ આપણે ફરીથી દોરી દઈએ છીએ. તો આ થઈ ગયું. હવે અહીંયા એ સદિશ, અહીંયા ઓ, અહીંયા પી, અહીંયા ક્યુ અને અહીંયા બી સદિશ. હવે એમાંથી સમાંતર, તો આ રીતના સમાંતર દોરી દીધી. તો આ રીતના તમને શું મળી ગયું? સમાંતર બાજુ ચતુષ્કોણ મળી ગયું. અને આ રીતના ડ્રો કરી દેવાનું. શું કરવાનું છે? ડ્રો કરી દેવાનું છે. તો આ થઈ ગયું. આ તમને આકૃતિ મળી ગઈ. પણ હજી એક આકૃતિ ડ્રો કરીએ. તો અહીંયા જુઓ, બી નું મૂલ્ય જેટલું છે આ હોય, તો અહીંયા ઓ સદિશ, ઓ એ સદિશ, પી બિંદુ.
હવે અહીંયાથી તમે બી 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 દોરતા હતા, બી સદિશ, અહીંયા ક્યુ, હવે અહીંયાથી સમાંતર બાજુ દોરતા હતા, સમાંતર, તો અહીંયા તમારે આર સદિશ મળે, પરિણામ સદિશ આ. પણ આ બી નું મૂલ્ય જેટલું હોય એટલું જ આ મૂલ્ય હોય તમે દોરો તો અહીંયા જુઓ એ સદિશ અને આ બી સદિશ થઈ ગયું અને આ પરિણામ. તો અહીંયા તમને ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ, તો આના અંદર ત્રિકોણ પણ છે, બે ત્રિકોણ, એનું મૂલ્ય તો એનું મૂલ્ય, તો એ સદિશ બી સદિશ, એ સદિશ બી સદિશ, પરિણામી સદિશ વચ્ચે આર મળે છે. તો તમને એ ત્રણ આકૃતિમાં છેલ્લા શું મળે છે? ત્રિકોણ પણ મળે છે. હવે સદિશોનો સરવાળો કરીએ આપણે, તો આકૃતિ સી ના અંદર એ અને બી નો પરિણામી સદિશ મેળવવા માટે ત્રિકોણનો નિયમ દર્શાવેલું છે. આકૃતિ સી ના અંદર શું બતાવેલું છે? એ સદિશ, અહીંયા બી સદિશ, આ જેટલું હોય એટલું જ આ મૂલ્ય હોય, અને પરિણામી સદિશ આર સદિશ. તો અહીંયા ત્રિકોણ બની જાય છે. તો અહીંયા આકૃતિ સી ના અંદર તમને એ સદિશ અને બી સદિશનો પરિણામી સદિશ મેળવવા માટેનો ત્રિકોણનો નિયમ દર્શાવેલો છે. તો બંને આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે બંને રીતોમાં સમાન પરિણામ મળે. બંને આકૃતિના અંદરથી શું થાય છે? સમાન પરિણામ મળે. તો બંને એકબીજાને સમતુલ્ય છે, બંને રીતો, એક ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બંને એકબીજાને સમતુલ્ય છે. તેથી આપણે શું કરીશું? હવે સરવાળો કરી દઈએ. તો અહીંયા OS સદિશ લીધેલો છે, અહીંયા OS, તો OS સદિશ ઇઝ ઇક્વલ ટુ, હવે OP સદિશ અને PQ સદિશ, OS સદિશ અને OQ સદિશ, OS OP સદિશ અને OQ સદિશ, OP સદિશ પ્લસ OQ સદિશ. તો આ બંનેનો સરવાળો કરો. OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ તમે PS સદિશ પણ લખી શકો, PS બી મૂલ્ય છે, તો તમે ડાયરેક્ટ પણ સરવાળો લખી શકો છો, A પ્લસ બી, અને આ તમે PS લખવું હોય તો પણ લખી શકો છો. તો અહીંયા A સદિશ પ્લસ બી સદિશ, તમે OQ ની જગ્યાએ OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ PS સદિશ પણ લખી શકો છો. મૂલ્ય સમાન હોય, તમે સમાંતર રેખા દોરો અને સમાંતર રેખા દોરો તો બી નું જેટલું મૂલ્ય હોય એટલું તમને મળવાનું છે. તો તમને અહીંયા શું મળી ગયું? આર સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ પ્લસ બી સદિશ. તો અહીંયા બંને રીતોમાં આલેખની રીત, સદિશોના સરવાળા માટે આલેખની બે રીતો છે, આલેખની રીત અને બીજી બેઝિક રીત. પણ અહીંયા આલેખના રીતના અંદર પણ બે રીતો છે, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો ત્રિકોણની રીત પણ ઈઝી હતી અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પણ ઈઝી હતી. હવે આગળ આપણે જોઈ લઈએ સદિશ સરવાળા માટે ક્રમનો નિયમ અને જૂથોનો નિયમ. તો સદિશ સરવાળા માટે બે નિયમો જોવાના છે. સરવાળા માટે એક ક્રમનો નિયમ અને બીજો નિયમ જોવાના છે જૂથનો નિયમ. તો ક્રમના નિયમો શું હોય છે? તો ક્રમ અદલા બદલી થાય તો પણ એમાં ફરક પડે નહીં અને ક્રમનો નિયમનું પાલન થાય છે. તો તમે A પ્લસ બી કરો તો જે જવાબ મળવો જોઈએ એ તમે B પ્લસ A કરો તો પણ એ મળે, તો એને શું કહેવાય? ક્રમનો નિયમ પાલન થાય છે. ત્યાર પછી જૂથના નિયમમાં શું હોય? 3 હોય, 1, 2 અને 3. તો તમે A પ્લસ બી સરવાળો કરો, પહેલા A પ્લસ બી નો સરવાળો કરો અને એના અંદર C ઉમેરો, એમાં જેટલો જવાબ આવતો હોય એ રીતે બીજામાં પણ આવવો જોઈએ. તો બીજામાં આવવું જોઈએ એટલે મતલબ કે તમે પહેલા બે નો સરવાળો કરો અને ત્રીજો અંદર ઉમેરે, તો જે જવાબ આવવો જોઈએ એમાં છેલ્લા બે નો ઉમેરો અને પછી પહેલાનો ઉમેરો કરો, તો જે આમાં જવાબ આવતો એ જ આવવું જોઈએ. એટલે મતલબ કે અહીંયા તમે 2 પ્લસ 3 કરો અને પ્લસ 4 કરો, તો અહીંયા 2 પ્લસ 3 કરો તો કેટલો જવાબ આવે? 2 3 પ્લસ 5, અહીંયા 4 કરો તો 9 જવાબ આવે. તો એવી રીતે અહીંયા તમારે હવે શું કરવાનું? 3 પ્લસ 4 કરવાનું. અહીંયા લખી દઉં છું 2 3 અને 4. તો હવે પહેલા બે નો કરો, હવે છેલ્લા બે નો કરો, તો 3 ને 4 7, તો 7 આવી ગયા અને 2 ઉમેરો પછી તો પણ કેટલું જવાબ આવે છે? 9. તો આ જૂથના નિયમનું પાલન થાય છે. આ રીતે સરવાળો કરો તો એ રીતે અહીંયા ક્રમના નિયમના અંદર એવું હોય, 2 પ્લસ 3 કરો કે 3 પ્લસ 2 કરો તો જવાબ તો 5 જ આવવાનો છે. તો એના અંદર ક્રમના નિયમનું પાલન થાય છે. તો હવે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ જોવાના છે, આપણે સદિશ માટે જોવાના છે. તો હવે આપણે શું કરવાનું છે? ક્રમના નિયમ જોઈએ. પહેલા સૌથી પહેલા શું કરીએ? ક્રમનો નિયમ જોઈએ. તો હવે સદિશ આપણે દોરીએ, એના અંદર બે ની જ વાત થતી, 2 સદિશ દોરવાના. તો અહીંયા આપણે 2 સદિશ દોરીએ, A સદિશ દોરીએ અને એક આ રીતે કોઈ બી સદિશ દોરીએ. હવે ક્રમનો નિયમ એટલે તમારે A પ્લસ બી કરવાનું પહેલા અને પછી B પ્લસ A કરવાનું. તો બંનેનો જવાબ સમાન આવે છે, તો ક્રમના નિયમનું પાલન થાય છે. તો હવે પહેલા કરીએ આપણે A પ્લસ બી કરીએ. તો A પ્લસ બી ત્રિકોણના નિયમ પ્રમાણે કરશું. બે સદિશ આપેલા છે, તો અહીંયા ઉગમ બિંદુ O લઈ લો, એના પર A સદિશ દોરી નાખો તો A સદિશ દોરી નાખે, એના પૂછ પર B સદિશ મૂકો. તો અહીંયા હવે આ તો તમને આગળ થિયરી ચાલે એટલે આપણે જવું જોઈએ. તો અહીંયા B સદિશ મૂક્યો. હવે પહેલા સદિશનો પૂછ અને બીજા સદિશનો અહીંયા નામ આપી દેજો, OP અને OPQ. હવે અહીંયા પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનો શીર્ષ ને જોડતો સદિશ અને પરિણામી સદિશ R કહે છે. તો આ તમને શું મળી ગયું? સરવાળો મળી ગયો. તો અહીંયા તમને હવે શું લખશું? OP સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ, આ બધું પરથી લખી દેવાનું. OP સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ, PQ સદિશ ઇઝ ઇક્વલ ટુ B સદિશ અને OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ R સદિશ. તો અહીંયા R સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? અથવા OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ
OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ OP સદિશ પ્લસ PQ સદિશ. તો અહીંયા શું થાય છે? R સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ પ્લસ B સદિશ. આ મળી ગયું, સરવાળો મળી ગયો. તો સમીકરણ 1 આપી દઈએ. હવે અહીંયા આપણે જે કર્યું હતું એ શું કર્યું હતું? A પ્લસ B કર્યું હતું. આ શાના માટે લખ્યું આપણે? A પ્લસ B માટે લખ્યું. શાના માટે લખ્યું? A પ્લસ B માટે. હવે સાઈડમાં આપણે શાના માટે લખીએ? B પ્લસ A માટે લખીએ. શાના માટે? અહીંયા આપણે B પ્લસ A માટે લખીએ. તો અહીંયા આપણે શાના માટે લખ્યું? A પ્લસ B માટે. તમને ખબર તો હોવી જોઈએ ને કે શાના માટે લખ્યું. અહીંયા આપણે લખ્યું A પ્લસ B માટે. તો અહીંયા આપણે B પ્લસ A કરીએ. હવે તો બંનેમાં સમાન પરિણામ આવે તો ક્રમના નિયમનું પાલન થાય છે. તો હવે B પ્લસ A કરવાનો છે. તો B પ્લસ A કરીશું તો કઈ રીતે કરીશું? તો પહેલા આપણે B સદિશ દોડીશું. શું કરીશું? અહીંયા આપણે A પ્લસ B કરતા તો પહેલા A સદિશ દોરતા હતા. તો અહીંયા હવે આપણે B સદિશ દોરીશું. તો B સદિશ દોરવા માટે આપણે જે રીતના B સદિશ આપેલો છે એવી રીતે જ દોરવાનો. B સદિશ કઈ રીતે દોરવાનો? અહીંયા તમને ઊભો સદિશ આપેલો છે. અહીંયા આ રીતના ઊભો સદિશ. તો અહીંયા તમારે એ રીતના દોરવાનો. તો શું કરવાનું? આ રીતના આ B સદિશ દોરી. B સદિશ દોરી આપણે અહીંયા ઉગમ બિંદુ O મૂકી દેવાનું. તો અહીંયા O, અહીંયા P દોરી દઈએ. તો અહીંયા આપણે P, અહીંયા B સદિશ. કયો સદિશ છે? B સદિશ. હવે પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ મૂકવાનું, એટલે ત્રિકોણના નિયમના અંદર. તો હવે A સદિશ દોરવાનો. અહીંયા તો અહીંયા તમારે A સદિશ જે રીતે આપેલો હોય એવી રીતે દોરવાનો. તો A સદિશ મુકાઈ ગયું. તો A સદિશ અહીંયા OP, અહીંયા PQ નામ આપી દઈએ. આ થઈ ગયું. હવે પહેલા સદિશનો પૂછ અને બીજા સદિશનું શીર્ષ ને જોડતો સદિશ એની પરિણામી સદિશ R મળે. ત્રિકોણના નિયમ મુજબ આ શું થઈ ગયું? પરિણામી સદિશ R મળી ગયો. તો અહીંયા તમને જે આપેલું છે તમે ડ્રો કરી એ લખી દેવાનું. તો અહીંયા શું કર્યું તમે? OP સદિશ ઇઝ ઇક્વલ ટુ B સદિશ. બીજું PQ સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ. ત્યાર પછી OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ R સદિશ. તો અહીંયા તમે સરવાળો કરશો તો શું થશે? OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ હવે B પ્લસ A કર્યું તો અહીંયા OP સદિશ એ જે રીતના લખ્યું એ રીતના લખી દેવાનું. OP સદિશ પ્લસ PQ સદિશ. OP સદિશ પ્લસ PQ સદિશ. તો અહીંયા શું થાય છે? B સદિશ પ્લસ A સદિશ. તો અહીંયા તમને મળે છે શું? અહીંયા જો B પ્લસ A કરો તો પણ R મળે છે, અથવા A પ્લસ B કરો અહીંયા તો પણ R મળે છે. તો અહીંયા શું થાય છે? સમીકરણ 2, સમીકરણ 1 અને 2 ડાબી બાજુ સમાન હોય તો જમણી બાજુ પણ સમાન થાય. શું થાય? સમીકરણ 1 અને 2 ને સરખાવતા. તો સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો ડાબી બાજુ સમાન, R સમાન. તો અહીંયા શું થાય? A પ્લસ B સદિશ ઇઝ ઇક્વલ ટુ B પ્લસ A સદિશ. તો અહીંયા શું થાય છે? ક્રમના નિયમનું પાલન થાય છે. શું થાય છે? ક્રમના નિયમનું પાલન થાય છે. તો આ હતું ક્રમના નિયમનું પાલન. હવે આપણે જૂથનું નિયમ પણ જોઈ લઈએ. શું કરીએ? સાથે સાથે જૂથના નિયમનું પાલન પણ જોઈ લઈએ. હવે જૂથના નિયમમાં જોઈએ તો A પ્લસ B પ્લસ C, એટલે અહીંયા તમારે 3 સદિશો દોરવા પડશે. તો આપણે 3 સદિશો દોરી દઈએ. બીજાની વાત કરીએ છીએ જૂથના નિયમની. તો 3 સદિશો દોરી દઈએ પહેલા. તો અહીંયા A સદિશ દોરી, A સદિશ. ત્યાર પછી B સદિશ દોરી દઈએ. તો B સદિશ આ રીતના આપેલું છે અને કોઈ ત્રીજો C સદિશ આ રીતના આપેલો છે. તો હવે આપણે સૌથી પહેલા A પ્લસ B પ્લસ C, એટલે કે પહેલા શું કરશું? A પ્લસ B નો સરવાળો કરીશું. ત્યાર પછી એના અંદર C ઉમેરીશું. તો આ રીતના આપણે જોવાનું છે. તો હવે આકૃતિ ડ્રો કરીએ. તો અહીંયા A પ્લસ B કરવાનું છે પહેલા. તો A ઉગમ બિંદુ પર A સદિશ દોરો. તો A સદિશ દોરી નાખીએ. તો અહીંયા O અને અહીંયા P લખી દઈએ. A સદિશ આ થઈ ગયું. હવે B સદિશ તો નીચે છે તો નીચે તરફ દોરો. નીચે તરફ દોરી દીધું. તો અહીંયા તમારે PQ, તો આ B સદિશ થઈ ગયું. હવે બંનેનો સરવાળો કરો એટલે આ રીતના તમે ડ્રો જોડી નાખો પૂછ અને શીર્ષ. તો અહીંયા તમને શું મળી ગયું? A પ્લસ B સદિશ મળી ગયું. આ થઈ ગયું. આ A પ્લસ B સદિશ મળી ગયું. હવે A સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ મૂકવું પડે, એટલે કે C સદિશ મૂકવું પડે. તો C સદિશ આ બાજુ છે. તો C સદિશ તમે આ રીતના ડ્રો કરો. તો આ C સદિશ થઈ ગયું. તો અહીંયા તમને નામ આપી દઈએ, R આપી દઈએ. OPQ R આપી દઈએ. તો આ C સદિશ થઈ ગયું. હવે છેલ્લા સદિશનું શીર્ષ અને બીજા છેલ્લું પહેલાનું શું હોય? પૂછ હોય, અને તમે જોડો એટલે તમને શું મળી ગયું? ત્રણેયનો સરવાળો મળી જાય. તો તમે આ A પ્લસ B કર્યું, એના અંદર C સદિશ ઉમેર્યું. તો આ તમને શું મળી ગયું? A પ્લસ B અને કૌંસ પૂરો કરીને પછી અંદર C સદિશ. તો આ મળી ગયું તમને. શું મળી ગયું? આ મળી ગયું. તો હવે જે આપણે ડ્રો કરશું એ લખી દઈએ. તો OP સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? OP સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ. OP સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ. PQ સદિશ ઇઝ ઇક્વલ ટુ B સદિશ. આ થઈ ગયું. હવે OQ સદિશ, આ OQ સદિશ ડ્રો કરે એ સરવાળો છે. તો OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ પ્લસ B સદિશ. અને QR સદિશ, QR સદિશ ઇઝ ઇક્વલ ટુ C સદિશ. અને OR સદિશ ઇઝ ઇક્વલ ટુ OR સદિશ ઇઝ ઇક્વલ ટુ ત્રણેયનો સરવાળો છે. તો અહીંયા શું છે? A પ્લસ B
એના અંદર સી ઉમેરો તો આ સમીકરણ તમારે શું બની ગઈ? 1 મળી ગઈ. શું મળી ગઈ? 1 મળી ગઈ. હવે બાજુમાં ડ્રો કરીએ. અહીંયા a પ્લસ બી પ્લસ સી કર્યું હતું. a પ્લસ બી પ્લસ એના અંદર સી. હવે અહીંયા બી પ્લસ સી એના અંદર એ ઉમેર્યું. શું કરશું? તો હવે અહીંયા એ સદિશ ઉમેરશું પણ આપણે એના અંદર બી પ્લસ સી આપણે કૌંસવાળો ભાગ ધ્યાનમાં લેવાનો. શું કરવાનું? કૌંસવાળો પહેલા કૌંસવાળો ભાગ લેવાનો. હવે જે રીતના બી સદિશ આપેલો છે એવી રીતે ડ્રો કરવાનો છે. તો અહીંયા બી સદિશ તો નીચે તરફ છે તો ઉગમ બિંદુ ડ્રો કરવાનો. પહેલા ઉગમ બિંદુ ઓ એના પર બી સદિશ મૂકવાનું. પહેલા શું છે? બી અને સી નો સરવાળો કરવાનો છે. તો અહીંયા બી સદિશ મૂકી દીધું. તો અહીંયા ઓપી નામ આપી દીધું. ઓપી નામ આપી દીધું. બી સદિશ થઈ ગઈ. હવે સી સદિશ મૂકવાનું. તો સી સદિશ આ બાજુ છે તો સી સદિશ આ રીતના ડ્રો કરો. તો સી સદિશ દોરી નાખી તો અહીંયા ક્યુ નામ આપી દીધું. થઈ ગયું. હવે આ બંનેનો સરવાળો તો અહીંયાથી આ રીતના આપણે ડ્રો કરો એટલે તમને શું મળી ગયું? બી પ્લસ સી મળી ગયું. શું મળી ગયું? બી પ્લસ સી. આ થઈ ગયું. હવે તમારે એ સદિશ ડ્રો કરવાનો છે તો એ સદિશ આ બાજુ છે. આ બાજુ તો એ તરફ તીર દોરવું પડે. આ થઈ ગયું તમારું તીર. તો અહીંયા એ સદિશ અને અહીંયા તમારે શું કરવાનું છે? હવે આ રીતના અહીંયાથી તીર ડ્રો કરો એટલે તમને આ સરવાળો મળી ગયો. શું મળી ગયો? સરવાળો એ પ્લસ બી પ્લસ સી સદિશ આ રીતના સરવાળો મળી ગયો. તો અહીંયા તમારે આ રીતના સરવાળો કરવાનો છે. તો અહીંયા તમને બધું મળી ગયું છે. તો અહીંયા લખી દેવાનું આર ક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્યુ આર ક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું તમને? એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી નો સરવાળો. તો અહીંયા તમને સમીકરણ 1 અને 2 પરથી અહીંયા જો સમીકરણ 1 અને સમીકરણ 2 તો અહીંયા શું થાય છે? એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ સદિશ પ્લસ બી પ્લસ સી. તો અહીંયા શું થાય છે? સરવાળો સમાન થાય છે. અહીંયા શું થાય છે? જૂથના નિયમનું પાલન થાય છે. તો સરવાળા માટે શું હોય છે? ક્રમના નિયમ અને જૂથના નિયમનું પાલન થતું હોય છે. પાલન થાય છે. તો અહીંયા આટલું હતું. આપણે શું જોયું આ લેક્ચરના અંદર? તો સદિશનો સરવાળો, ત્રિકોણનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, સરવાળા માટે ક્રમનો નિયમ અને સરવાળા માટે જૂથનો નિયમ.